હેલો નમસ્કાર કોકરોજો જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો પાર્ટ 2. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા પાર્ટ 1, જેમાં આપણે ઉદાહરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી. બરાબર. આજના લેક્ચરમાં આપણે આજે જોઈશું સ્વાધ્યાય 4.1. બરાબર. ચલો તો શરૂઆત કરીએ. પાર્ટ 2 દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.1. બરાબર. ચલો તો સ્વાધ્યાય 4.1 પહેલાં તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પહેલાં શું કહેવાય એનું વાસ્તવિક સ્વરૂપ એનું લખી નાખીએ, પછી આપણે આગળ શરૂઆત કરીએ. બરાબર. સ્વાધ્યાય 4.1. બરાબર. ચલો તો પહેલાં એનું વ્યાપક સ્વરૂપ લખી નાખીએ દ્વિચલ સુરેખ સમીકરણનું. બરાબર. ચલો તો આગળના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી હતી? દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર. તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હતું? ax વત્તા by વત્તા c બરાબર 0. બરાબર. a b એ શું છે? તો સહગુણક છે. શું છે? સહગુણક. શું છે? સહગુણક. x અને y એ બંને શું છે? તો ચલ છે. શું છે? ચલ. અને છેલ્લું c એ શું છે? અચળ પદ છે. શું છે? અચળ પદ. બરાબર. તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. આ યાદ રાખવાનું હતું. અને આના ઉપરથી આપણે શું જોયું હતું? a b અને c ની કિંમત આપણે મેળવતા શીખ્યા હતા. બરાબર. તો આ જ ઉપયોગ કરવાનો છે આપણે સ્વાધ્યાય 4.1માં. આનો જ ઉપયોગ કરવાનો છે આપણે સ્વાધ્યાય 4.1માં. બરાબર. ચલો તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 4.1ની. બરાબર. ચલો તો પહેલો દાખલો આપેલો છે. શું આપેલો? જો નોટબુકની કિંમત અને પેનની કિંમત કરતાં બમણી છે. શું કીધું? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનની દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. બરાબર. શું લખ્યું છે? નોટબુકની કિંમત કેટલી છે? x તથા પેનની કિંમત કેટલી છે? y. એ આપણને આપેલું જ છે રકમો. બરાબર. આપણે ખાલી જોવાનું છે. એ નોટબુકની કિંમત લેવાની છે x અને પેનની કિંમત લેવાની છે y. બરાબર. હવે ઉપર આપ્યું છે એ પ્રમાણે ગણીએ. જો તો લખ્યો હોય નોટબુકની કિંમત x, નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y લેતા. બરાબર. હવે શું કીધું છે ઉપર? જો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. ચલો નોટબુક હોય લખો x બરાબર આ બાર લખો પેન. હવે જુઓ શું કીધું છે કે નોટબુકની કિંમત એટલે એક્સની કિંમત પેનની કિંમત એટલે કે વાયની કિંમત કરતાં બમણી છે. એટલે મતલબ કે એક્સની કિંમત નોટબુકની કિંમત શું છે? બમણી છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. એટલે આ ઓલરેડી શું છે? બમણી છે, બે ગણી છે. તો સરખું કરવા બરાબર કરવા માટે શું કરવાનું? આપણે પેનની કિંમત 2 વડે ગુણવાનો. આનું 2 વડે ગુણવાનું નહીં. એટલે એ ધ્યાન રાખજો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. એટલે કે આ ઓલરેડી બમણી છે. તો બરાબર સરખું કરવા માટે શું કરશું? આપણે 2 વડે વાયનું ગુણવાનું. કેના વડે ગુણવાનું? વાયને. એ ભૂલ ના થાય. ચલો તો આ થઈ ગયું આપણે સમીકરણ. બસ તો હવે શું કરશું? આ 2y ને આ બાર લઈ દેવાનું. તો બરાબરની આ બાર લઈએ તો x - 2y બરાબર 0. તો આ થઈ ગયું આપણે શું થઈ ગયું? દ્વિચલ સુરેખ સમીકરણ. બસ હવે શું કરવાનું? બસ એવું શું કીધું હોય રકમમાં? દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં દર્શાવો. તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. પરિકલ્પ. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ઓમાં કઈ સંખ્યાને કઈ ચલને આપણે 2 વડે ગુણવા છે એ ધ્યાન રાખવાનું છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો આ ઓલરેડી બમણું છે, 2 ગણું છે. એટલે બરાબર એટલે સરખું કરવા માટે આપણે વાયને 2 વડે ગુણવાનું. એ ભૂલ ના થાય. બરાબર. ચલો તો આ થઈ ગયું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર. ચલો તો પહેલો દાખલો આપણો પૂરો થઈ ગયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ચલો પ્રશ્ન નંબર 2 માં જો શું આપેલું છે? નીચે દર્શાવેલા
દ્વિચલ સુરેખ સમીકરણોને ax વત્તા by વત્તા c સ્વરૂપે દર્શાવો, બરાબર. અને દરેકની a, b અને cની કિંમત શોધો. a, b અને cની કિંમત આપણે શોધવાની છે, બરાબર. આ આપણે સમીકરણ આપેલું છે, કયું? દ્વિચલ સુરેખ સમીકરણ. પહેલાં આવા સ્વરૂપમાં દર્શાવવાનું અને પછી એમાંથી a, b અને cની કિંમત શોધવાની, બરાબર. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા, બરાબર. ચલો જોઈએ પહેલો દાખલો. શું આપ્યું છે? 2x વત્તા 3y બરાબર 9.35 ઉપર ડેશ, બરાબર. 12 આપેલું છે. ચલો તો આ 9.35 એને આ બાદ લાવી દઈએ, બરાબરની આ બાજુ. તો 2x વત્તા 3y આ બાજુ આવશે તો માઇનસ 9.35 ઉપર 12 બરાબર 0 થઈ ગયું. જો ax વત્તા by વત્તા c બરાબર 0 આ સ્વરૂપે લખી નાખવાનું. પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપે પહેલાં લખી નાખવાનું. હવે a અને b અને cની કિંમત આપણે શોધવાની. ચલો a એટલે શું કહેવાય? એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય, ખાસ યાદ રાખજો. a એટલે પહેલો એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય એ. તો એક્સની બાજુમાં શું ગુણાયેલું છે? 2, તો એને a કહેવાય. તો એની કિંમત કેટલી? 2. ચલો બીની કિંમત. તો બીની કિંમત એટલે યાદ રાખવાનું વાયની બાજુમાં જે ગુણાયેલું હોય એ. ચલો વાયની બાજુમાં શું છે? 3. તો બીની કિંમત કેટલી થશે? 3. ચલો સીની કિંમત. ચલો સીની કિંમત શું થશે? તો અચળ પદ, છેલ્લું પદ, સીની કિંમત કેટલી થશે? માઇનસ 9.3 ઉપર 5 ઉપર 12. તો આ થઈ ગઈ આપણે સીની કિંમત. પડી ખબર? કમ્પ્લીટ. એકદમ ઇઝી છે, કોઈ ધાર માનવાની સર નહીં આ દાખલા, બરાબર. ચલો તો પહેલો દાખલો આપણો પૂરો. હવે જોઈએ સેકન્ડ દાખલો. ચલો બીજો દાખલો જોઈએ. ચલો બીજો દાખલામાં શું છે? x માઇનસ વાય ભાગ્યા 5 માઇનસ 10 બરાબર 0. આ તો કમ્પ્લીટ વ્યાપક સ્વરૂપ જેવું છે. જો પહેલું x આપી છે, બીજું y આપી છે, ત્રીજું અચળ પદ આપી છે, એટલે કમ્પ્લીટ આપે છે. કોઈ હળી કરવાની જરૂર છે નહીં. ચલો તો પહેલું એની કિંમત શું થશે? તો એની કિંમત એટલે એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય તો કોઈ ગુણાયેલું નહીં, તો શું લેવાનું? હોય શું લેવાનું? 1 લેવાનું. શું લેવાનું? 1. ચલો તો કોઈ ગુણાયેલ ના હોય તો શું લેવાનું? 1. 0 લેતા ના પાછા, શું લેવાનું? 1. ચલો બી શું થશે? તો વાયની બાજુમાં જે ગુણાયેલું હોય તો વાયની બાજુમાં શું છે? માઇનસ છે અને 1/5 છે. તો શું થશે? બીની કિંમત -1/5. આ ધ્યાન રાખજો, માઇનસ લેવાનું હો. પ્લસમાં ના લે તો ચાલે, પણ માઇનસ હોય ચિહ્ન લેવાનું ફરજિયાત. ચલો તો બીની કિંમત શું થશે? -1/5. ચલો સીની કિંમત. તો સી એટલે અચળ પદ. અચળ પદ કેટલું વાળ્યું છે? -10. તો આ થઈ ગઈ સીની કિંમત. એકદમ સિમ્પલ જ છે, કોઈ નવું છે નહીં, બરાબર. ચલો તો આ થઈ ગયો બીજો દાખલો પૂરો. હવે જોઈએ ત્રીજો દાખલો. ચલો ત્રીજા દાખલામાં શું આપી છે? એકદમ ઇઝી છે. 2x માઇનસ 2x વત્તા 3y બરાબર 6, બરાબર. આવું આપેલું છે. હવે જો તો આપેલા બરાબરની આ બાદ 6 છે, તો પહેલાં આપણે વ્યાપક સ્વરૂપે લખી નાખશું આવી રીતના. તો અને 6 ના બાદ લાવી દઈએ. તો -2x વત્તા 3y -6 બરાબર 0, બરાબર. -2x વત્તા 3y -6 બરાબર 0. આવું આપી થઈ ગયું. ચલો વ્યાપક સ્વરૂપ જેવું થઈ ગયું. હવે એની કિંમત. ચલો એની કિંમત એટલે એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય એ. તો કેટલા ગુણાયેલા છે? 2. અને એની આગળ શું છે? માઇનસ. તો લેવાના -2. ચિહ્ન સાથે લેવાનું. પ્લસ હોય તો ચાલે, પણ માઇનસ હોય લેવાનું. ચલો એની કિંમત કેટલી હતી? -2. ચલો બીની કિંમત. તો બીની કિંમત શું થાય? વાયની બાજુમાં જે ગુણાયેલું, વાયની બાજુમાં શું છે? 3. તો એ લેવાના 3. તો બીની કિંમત કેટલી થઈ ગઈ? 3. ચલો સીની કિંમત. સી એટલે અચળ પદ. અચળ પદ શું છે? -6. તો લખવાના -6. ચલો તો આ થઈ ગયું સીની કિંમત. રેડી? એ, બી અને સીની કિંમત શોધવાની હતી. થઈ ગયું. ચલો હવે ત્રીજો દાખલો આપણો પૂરો. ચોથો દાખલો જોઈએ. ચલો ચોથો દાખલો. આ તો હમણાં 10 મિનિટમાં આપણે પૂરું થઈ જાય બધું. ચલો ચોથો દાખલામાં જોઈએ. એકદમ ઇઝી છે, કોઈ સ નહીં. 9માં આપણને આવડવું જુઓ, બરાબર. આવું તો ચલો x બરાબર 3y. ચલો જુઓ, આમાં કોઈ અચળ પદ આપેલું નથી, ખાલી શું આપ્યું છે? x અને y આપેલું છે, બીજું કોઈ નવું આપ્યું નથી. ચલો તો આને પહેલાં વ્યાપક સ્વરૂપમાં લખી નાખીએ. તો x માઇનસ 3y બરાબર 0 થઈ ગયું વ્યાપક સ્વરૂપમાં. ઓકે. ચલો તો એની કિંમત શું થશે? તો એની કિંમત એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય તો 1.
એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય કેટલું થાય 1. ચલો બીની કિંમત તો વાયની બાજુમાં જે ગુણાયેલું હોય કેટલા છે -3, તો આ લખવાના -3. આ થઈ ગઈ બીની કિંમત. હવે જો સી અચળ પદ કહેવાય આપેલું નથી, દેખાય છે અચળ પદ ના, તો અચળ પદ ના હોય તો શું લઈ લેવાનું 0. શું લઈ લેવાનું 0, તો એ લઈ લેવાનું 0. તો આ થઈ ગઈ સીની કિંમત કેટલી થઈ ગઈ 0. કમ્પ્લીટ ખબર પડી. ઓકે, તો આ થઈ ગયા આપણે ચાર દાખલા પૂરા. હવે આગળ જોઈએ હજુ બીજા લગભગ 4 દાખલા છે બરાબર. ચલો હા, પાંચમો દાખલો જોઈએ હવે. ચલો પાંચમા દાખલામાં શું આપીશું 2x બરાબર -5y. ચલો ઓમ અહીં અચળ પદ આપેલું નથી એટલે શું લઈ લેશું એમ તો 0. પહેલાં મને વ્યાપક સ્વરૂપમાં લખી નાખીએ. ચલો વ્યાપક સ્વરૂપ શું છે તો ax + by + c બરાબર 0. આ સ્વરૂપમાં ફેરવી નાખીએ. ચલો તો શું થશે આ -5y છે બરાબરની આ બાદ લઈ દઈએ તો શું થશે 2x માઇનસ આ બાદ આવશે તો +5y બરાબર 0. થઈ ગયું રેડી. હવે એની કિંમત બીની કિંમત સીની કિંમત. ચલો એની કિંમત એટલે એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય એક્સની બાજુમાં કેટલા છે 2, તો લખો 2. ચલો બીની કિંમત વાયની બાજુમાં જે ગુણાયેલું હોય વાયની બાજુમાં કેટલા છે 5, ચલો લખો 5. થઈ ગયું ઓકે. ચલો સીની કિંમત અચળ પદ ક્યાં આપેલું નથી તો શું લઈ લેશું એમ 0, તો લખો 0. બસ આ થઈ ગયું આપણે જવાબ. પડી ખબર કમ્પ્લીટ, એકદમ ઇઝી છે, કોઈ નવું છે નહીં. ચલો પાંચમો દાખલો પૂરો. છઠ્ઠો જોઈએ. ચલો છઠ્ઠો, હા છઠ્ઠો ક્યાં, હા આવી ગયો. ચલો છઠ્ઠામાં આપી છે 3x + 2 બરાબર 0. હા આમાં ધ્યાનથી જોજો ભાઈ, આમાં x આપેલું છે, અચળ પદ આપેલું છે, પણ y આપેલો નથી એટલે જોજો. ચલો તો પહેલાં આનું વ્યાપક સ્વરૂપ લખી નાખીએ આપણે. શું હતું વ્યાપક સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણનું ax + by + c બરાબર 0. આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, જેમાં x આપેલું છે, અચળ પદ આપેલું છે, b આપેલું નથી, જો y આપેલો ચોઈસ નહીં, તો શું લઈ લેવાનું એનું 0. જે પણ ના આપેલું હોય એની જગ્યાએ શું લઈ લેવાનું 0 લઈ લેવાનું. શું લઈ લેવાનું 0. ચલો તો જોઈએ. ચલો તો એની કિંમત શું થશે ભાઈ, તો એની કિંમત થશે એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય કેટલા ગુણાયેલા છે 3, તો લખો 3. ચલો બીની કિંમત, ચલો બીની કિંમત શું થશે, હા બી તો આપેલો જ નથી, વાય આપેલો નથી એટલે બી આપેલો જ ના હોય. ચલો તો વાય આપેલો નથી મતલબ શું લઈ લેવાનું બીની કિંમત 0 લઈ લેવાની. શું લઈ લેવાની 0. થઈ ગયું. ચલો હવે જોઈએ સી અચળ પદ. અચળ પદ તો આપેલું છે, અચળ પદ આપેલું છે, કેટલું આપ્યું છે +2, તો લખો હોય +2. તો આ થઈ ગયું સીની કિંમત. એકદમ સિમ્પલ, a b c આવી ગયું. ચલો છઠ્ઠો દાખલો આપણો પૂરો. હવે જોઈએ સાતમો દાખલો. ચલો સાતમો દાખલો. ચલો સાતમો દાખલો. ચલો y -2. હા આમાં જોજો ભાઈ, આમાં જોજો આગળના જે ઉત્સવમાં આમાં ચલો પહેલાં વ્યાપક સ્વરૂપ લખી નાખી ખબર પડે શું નથી ઓમાં. ચલો વ્યાપક સ્વરૂપ શું થશે ax + by + c બરાબર 0. ચલો થઈ ગયું. હવે ઓમાં જો x આપેલું છે ના, y આપેલું છે અને અચળ પદ આપેલું છે, y આપેલું છે અને અચળ પદ આપી છે, એ એટલે કે x આપેલો નથી, તો શું લઈ લેવાનું એની જગ્યાએ 0. ચલો તો એની કિંમત શું થશે આમાં, એની કિંમત શું થશે, કેમ કે આમાં x આપેલું નથી તો એની કિંમત લેવાની 0. ચલો એની કિંમત મળી ગઈ. ચલો બીની કિંમત, બી એટલે વાયની બાજુમાં જે ગુણાયેલું, વાયની બાજુમાં શું છે 1, ચલો લખો 1. તો આ થઈ ગયું બીની કિંમત. હવે જોઈએ સીની કિંમત. સીની કિંમત એટલે અચળ પદ, છેલ્લું પદ કેટલું આલી છે માઇનસ, વાયની કિંમત કેટલી આલી છે -2, તો લખો સીની કિંમત -2. સોરી, થઈ ગયું કમ્પ્લીટ. એકદમ સિમ્પલ છે, કોઈ નવું છે નહીં, આવડી જાય એવું છે, નાના છોકરાને આવડે એવું છે બરાબર. ચલો હવે જોઈએ આઠમો દાખલો. ચલો આઠમો દાખલો લગભગ આ છેલ્લો દાખલો, હા છેલ્લો દાખલો છે. ઓકે આઠમો દાખલો જો 5 બરાબર 2x. ચલો આને પહેલાં આપણે વ્યાપક સ્વરૂપ કયું છે એ લખી નાખીએ, ax + by + c બરાબર 0. ચલો આ વ્યાપક સ્વરૂપમાં આપણે લખવાનું છે. ચલો તો પહેલાં લખી નાખીએ તો શું થશે આમાં, આ 5ને પેલ બાદ લઈ જાય આપણે તો શું થશે 2x - 5 બરાબર 0. હા ચલો સમીકરણ બની ગયું ભાઈ, દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું. હવે જો ઓમો
એક્સ આપેલો છે પણ વાય આપેલો નથી. ચલો વાય ના આપેલો હોય તો શું લઈ લેવાનું એની જગ્યાએ 0. બી બરાબર શું લઈ લેવાનું 0. ચલો એની કિંમત શું થશે આમાં? એની કિંમત થશે એક્સની બાજુમાં જે ગુણાયેલું હોય કેટલા ગુણાયેલા હશે 2 તો લખવાના 2. એ બરાબર કેટલા આવ્યા 2. ચલો બીની કિંમત બી આપેલો નથી એટલે કે વાય આપેલો નથી મતલબ શું લેવાનું બી બરાબર 0. ચલો બીની કિંમત મળી. સીની કિંમત સી અચળ પદ કેટલું વાળ્યું છે -5 તો લખો -5. તો આ થઈ ગયું સીની કિંમત. ઓકે ચલો એ બી અને સી મળી ગયું તો દાખલો આપણો પૂરો થઈ ગયો. પડી ખબર? તો આપણો સ્વાધ્યાય 4.1 પૂરું થઈ ગયું બરાબર. હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 4.2 પહેલાં થિયરી જોઈ લઈશું બરાબર. આગળ જે આવે બરાબર ચેપ્ટરમાં સ્વાધ્યાય 4.2 ને આગળ આવે બરાબર. ચલો તો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરી દો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે ચલો થેન્ક યુ, આભાર. અને હા આગળના જે લેક્ચર જોવાના બાકી હોય તો આઈ બટન પર અથવા તો પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો બધા. કયા કયા ચેપ્ટર ચલાવીએ? પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, આ 3 ચેપ્ટર આપણો પૂરા થઈ ગયા છે બરાબર. જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો બરાબર. ચલો થેન્ક યુ, આભાર.